છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। જંગલ જમીનમાં બિનઅધિકૃત રીતે ચાલી રહેલા ખનન પર દરોડા પાડી ડોલોમાઇટ પથ્થર ભરેલી એક ટ્રક અને 2 હિટાચી મશીન સહિત અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જંગલ જમીનના આશરે 60 હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું। થોડા દિવસો પહેલા ગેરકાયદેસર પથ્થર વહન કરતી ટ્રકની અડફેટે 2 બાઇક સવારના મોત થયા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું। આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। हमारे एरिया में जो इलीगल माइनिंग की जा रही है, तो इसके बाद हमने काफ़ी स्टेप्स लिए हैं। तो उसके अंतर्गत हमें 3 जून को एक हिटाची, 6 जून को एक पत्थर से भरा हुआ ट्रक और 9 जून को फिर से हमने एक हिटाची को जब्त किया है। जो अक्यूज्ड हैं उनके अगेंस्ट में हमने एफआईआर छोड़ दी है और बाकी की तपास और कार्रवाई है वो जारी है। तो आज अंगे વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન સામે છોટાઉદેપુરમાં વન વિભાગની મોટી કાર્યવાહી, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામ પાસે વન વિભાગની જમીનમાંથી જે ખોદકામ થયું હતું તેને વન પાડી છે। ડોલોમાઇટ ઉદ્યોગમાં પથ્થરો લઈ જવાતા હતા। પથ્થરો છે તે પાવડર બનાવવાની ફેક્ટરીમાં લઈ જવાતા હતા। જે હેક્ટર છે તેની અંદર આખું ખોદકામ થયેલ છે, તેની તપાસ કરી રહી છે વન વિભાગ। 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આભાર રફીક, સમગ્ર માહિતી આપવા બદલ।